ઉમરેઠમાં આજે જંગ છે. આ જંગ છે લોકશાહીનો, આ પર્વ છે લોકશાહીનો. આજે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ જે ઉમેદવારો છે તે એડી ચોટીનું જોર લગાવશે કે મતદારો બહાર આવે અને મતદાન કરે. આજે મતદાનનો દિવસ છે. આપને કહી દઈએ કે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી બેઠક પર આજે મતદાન છે. ભાજપના ગઢમાં કોંગ્રેસ કાબડું લગાવશે કે કેમ એ સવાલ છે. ભાજપે હર્ષદ પરમાર પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મોકો આપ્યો છે. પુત્ર પિતાનો વારસો જાળવી શકશે કે પછી પંજોબાજી મારશે, આ સવાલ છે. આજે 23 એપ્રિલ આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સૌપ્રથમ તો એ જાણી લઈએ કે આ પેટા ચૂંટણી કેમ છે. ઉમરેઠના ધારાસભ્ય અને ભાજપના કદાવર નેતા ગણાતા ગોવિંદભાઈ પરમારનું ગત 6 માર્ચના રોજ અવસાન થયું. બેઠક ખાલી પડી. 4 ટર્મ સુધી તેઓ ત્યાંથી ધારાસભ્ય રહ્યા અને તેમના નિધન બાદ હવે આ બેઠક પર કોણ કબજો જમાવશે તેના પર સૌની નજર છે. હરીફ ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ માનવામાં આવે છે. ભાજપે સહાનુભૂતિ અને વારસાને પ્રાધાન્ય આપતા ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા છે. હર્ષદ પરમાર માટે આ પ્રથમ મોટી ચૂંટણીની લડાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ રમ્યું છે. ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ભૃગુરાજસિંહના શક્તિ પ્રદર્શન અને સ્થાનિક પ્રભુત્વને કારણે આ લડાઈ વધુ રસપ્રદ બની છે. 2022ની ચૂંટણીમાં ગોવિંદભાઈએ એનસીપીના જયંત પટેલને 25,000 કરતા પણ વધુ મતથી હરાવ્યા હતા. જોવાનું એ છે કે હર્ષદ પરમાર પિતાની બેઠક જાળવી રાખવામાં સફળ થાય છે કે પછી ભૃગુરાજસિંહ ચૌહાણ પરિવર્તન લાવે છે. કેટલીક વહીવટી અપડેટ જો આપને આપી દઉં તો મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો છે. કુલ 6 ઉમેદવાર મેદાને છે. મુખ્ય લડાઈ પરમાર અને ચૌહાણ વચ્ચે છે. તંત્ર દ્વારા દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે અને 4 મેએ પરિણામ જાહેર થશે. તો ઉમરેઠવાસીઓ બહાર નીકળો, તડકો ખૂબ છે પણ લોકશાહીનો આ પર્વ છે અને તમારી ભાગીદારીથી જ આ પર્વ પૂર્ણ થવાનો છે. નક્કી કરો તમારા નેતાને, આજે છે મહત્વનો દિવસ. બહાર આવો, મતદાન કરો.